આદિત્ય, આ શું હતું? શું હતું એટલે? અરે તે ના કેમ પાડી દીધી તમે? કોઈ વાતને વિચાર્યા વગર જ ના કહી દેવાની. હા તો આપણે વિચારવાનું છે ને. હજી મેં વિચારી નહોતું લીધું. તું તો ત્યાં હાથ પાડતી હતી, તો ત્યાં પણ ડાયરેક્ટલી વિચારીને આપણે હા પણ ન પાડી શકાય ને. હા પાડી શકાય, પણ ના ન પાડી શકાય. તમે ના કહી દીધી એટલે હવે કોઈ બીજા પાર્ટનરને શોધી લેશે તો? હા તો ભલે ને શોધી લે, એમનો તો બિઝનેસ છે ને. એમને તો કોઈ પણ પાર્ટનર જોતા જ હોય છે. એવું જરૂરી નથી ને કે આપણે હા પાડીએ તો જ એમનું કામ થવાનું છે. એ તો એમનું કામ કરે જ છે. પણ ના પાડશો તો આપણું કામ નહીં થાય. એમની મને ટેન્શન નથી, મને આપણા ઘરનું ટેન્શન છે. ગોપી, તું સમજતી નથી. એ 5 લાખ રૂપિયા છે ને, એ આપણા ગમે ત્યારે સમયે કામ આવી શકે એના માટે રાખેલા છે. કે સમજતા તો તમે નથી. 5 લાખ રૂપિયા રાખી મૂકવાથી કંઈ નથી થવાનું. એને કોઈ એવી જગ્યાએ લગાવો ને કે જ્યાંથી વધારે કમાઈ શકીએ. અને ઝીરો થઈ જશે તો? શું કામ થઈ જશે? બસ આવા જ વિચાર કરજો તમે. હંમેશા નબળા જ વિચાર કરવાના, એટલે ક્યારેય આગળ ના વધી શકીએ. હા તો વિચાર તો બધા આવવા જોઈએ ને. જેવી રીતે તું વિચારી શકે છે કે 5 ના ડબલ થઈ જાય, એમ 5 ના 0 પણ થઈ શકે ને. શું કામ થઈ શકે? હંમેશા તમે આવું વિચારો છો ને, એના કારણે જ કંઈ નથી કરી શક્યા. શું છે આ? શેની ધડ ચાલે છે? આ શું છે છે? ને તમારા દીકરા. એક તો પૂરું કમાઈને દેતા નથી, અને સામેથી આવે છે લક્ષ્મી ચાલીને તો એને પણ ઠોકર મારે છે. ઠોકર નથી મારી. તો આ શું કર્યું તમે? ઠોકર જ મારી કહેવાય ને. સામેથી પેલા ભાઈ કહે છે કે તમે ઇન્વેસ્ટ કરશો તો પૈસા તમને મળવાના જ છે. એટલી ખાતરી આપે છે, તેમ છતાં તમારે રોકાણ નથી કરવું. શું છે? મને કોઈ કહેશો? ક્યાં રોકાણ કરવાનું છે ને શું મળવાનું છે? અરે આ રોનકભાઈ બાજુમાં રહે છે કે નહીં, હમ એ કહેતા હતા કે એમણે હમણાં લે વેચનું ચાલુ કર્યું છે. પ્લોટ લે છે, જમીન લે છે. તો અમે એને જમવાનું કહેવા માટે ઘરે ગયા હતા. તો એમાં વાતમાંથી વાત નીકળી તો એમણે કહ્યું કે એક કામ કરો ને, તમે મારા બિઝનેસમાં થોડું ઘણું રોકાણ કરો. તમારી પાસે જે કંઈ પણ મૂડી હોય એ રોકી દો, એટલી અમે પાર્ટનરશિપ આપશું. તો મેં ના પાડીને હા પાડે છે. બસ વિચાર્યા વગર આપણે હા પાડી જ દેવાની. વિચારીને પાડી છે મેં બા હા. તને એ ખબર છે? એ 5 લાખ એણે ટીપું ટીપું કરીને ભેગા કર્યા છે અને તું પાણીની જેમ ધારે ધારે એને જવા દે. બસ તમને છે ને બા મગજમાં એવું જ ફિટ થઈ ગયું છે કે હું પાણીની જેમ પૈસા વાપરું છું. જે જરૂરિયાત હોય ત્યાં જ વાપરું છું. અને એ 5 લાખ રૂપિયા કોઈ વેડફવાની વાત નથી કરતી. એવી જગ્યાએ રોકવાની વાત કરું છું કે જ્યાંથી એમને વધારે પૈસા મળે. હા ચાલો માની લીધું કે રોનકભાઈ આવ્યા, તમને ઇન્વેસ્ટમેન્ટની વાત કરી અને તમે એમાં આવી ગયા એની વાતમાં. એ જ્યોતિષ છે, ખબર છે. માની લો કે કાલ સવારે એ પૈસા ન આવ્યા અથવા લાખના 12 થયા, ત્યારે રોનકભાઈ તમને એમ કહેશે કે તમારો જેટલો નુકસાન થયું છે બધું હું ભરપાઈ કરી દઉં. તો એમ કહેશે કે આ તો વેપાર છે, ધંધો છે, આમાં તો ઉતની ચાલ્યા કરે. લાખના 5 લાખ પણ થઈ શકે ને બા. જરૂરી છે કે લાખના 12 જ થશે? અને હંમેશા આવા વિચાર તમે રાખો અને આમને આપો, એટલે આપણે બહુ આગળ જશું. હા તારી વાત સાચી, પણ તને ખબર છે આ જમીન લે વેચનું જે કંઈ પણ લોકો કરતા હોય ને એમાં કંઈ નક્કી ન કહેવાય. ક્યારેક મોટી નુકસાની પણ આવી શકે. હા. અને એ નુકસાનીમાં આપણે સામેલ થઈ ગયા તો? અરે પણ એમણે શું કહ્યું ને કે 4 મહિનામાં 20 લાખ રૂપિયા એ કમાયા. તું જોવા ગઈ હતી? તું ગણવા ગઈ હતી? તારી સામે ઈ પૈસા કમાણા છે. એણે તો વાતમાં લીધું છે ને. તે ક્યાંય જોયા એના 20 લાખ રૂપિયા? નહીં ને, કોઈની વાતમાં આવી નહીં જવાનું. પહેલાં આપણે તેલ જોવાનું, તેલની ધાર જોવાની, પછી વિચારવાનું. ટૂંકમાં તમારે લોકોને નથી જ માનવું ને, તો ન માનો. આપણે છે ને ક્યારે આદિત્ય આ રીતે આગળ નહીં આવી શકીએ, યાદ રાખજો. અને તમારી 30-35 હજાર સેલેરીમાં તો આપણું ઘર ક્યારેય સારી રીતે નહીં ચાલી શકે. અને આ ઘરના તમે હપ્તા જ ભરતા રહેજો, ક્યારેય લોન પણ પૂરી નહીં થાય પણ તમારી. હું ના નથી પાડતો. તો હું વિચારું ને. વિચારો, તમે એટલું બધું વિચારજો કે જેમાં 10-15 દિવસ જતા રહે અને રોનકભાઈ કોઈ બીજા પાર્ટનરને શોધી લે અને પછી તમારા 5 લાખની એને જરૂર જ ના રહે. ઠીક છે, હું ત્યાં પૈસા રોકી દઈશ. બસ. આદિ, ગોપી, ગોપી, શું છે? અક્કલ જેવી વસ્તુ છે તારામાં? કહેવાય છે ને સ્ત્રીની બુદ્ધિ પાની એ સાચી વાત છે. બસ ઘૂંટણથી નીચે જતી રહે, અહીંયા તો હોય જ નહીં. અરે જરાક વિચાર તો કર. જે ધંધો આપણી સામે હોય અને આપણે કરી શકવાના હોઈએ ને એમાં જ 2 પૈસાની આશા હોય. બીજાને પૈસા આપવાથી એને તો પૈસા મળી ગયા, પછી ઊંઘ આપણી હરામ થાય, એના ખિસ્સા ગરમ થઈ ગયા. જરાક તો વિચાર કર. તું ચાની લારી કરીશ ને તો એમાં 2 પૈસા દેખાશે, ભલે ધીમે ધીમે વધે, પણ આવી રીતે 5 લાખ નો આપી દેવાય. સમજતી કેમ નથી? રોનકભાઈને આપણે વર્ષોથી ઓળખીએ છીએ, ફ્રેન્ડ છે એમના. એ થોડા આપણી સાથે ખોટું કરવાના છે. સારું,
તું તો મારું સાંભળવાની જ નથી, સમજવાની જ નથી. તું જ્યારે ડૂબીશ ને ત્યારે તું કહીશ કે માં હવે મને બહાર કાઢ, ત્યારે મારી પાસે કોઈ રસ્તો નહીં હોય. આ ઘરમાં લોકો વાતો તો એવી રીતે કરે છે ને કે જાણે તો હું બધાને લઈ ડૂબવા જ આ ઘરમાં પરણીને આવી હોય. એવું નથી વિચારતા કે હું એવી કોશિશ કરું છું કે બધાએ સારી રીતે જીવી શકે. બાને હોસ્પિટલ જવું હોય તો વિચારવું ના પડે, મારે કંઈક ખરીદી કરવી હોય તો ના વિચારવું પડે. પણ નહીં, બધા મને જ આવડી રીતે લેતા હોય છે. થઈ ગઈ રસોઈ? થઈ ગઈ છે. જમી લો. છોડ ને ગુસ્સો. હા, છોડી જ દેવો પડશે. ગુસ્સો છોડવો પડશે, મારા મનની ઈચ્છાઓ છોડવી પડશે, મારા શોખ છોડવા પડશે, મારી દરેક વાતો છોડવી પડશે. મારે તો બધું છોડવાનું જ છે ને. આ ઘરમાં પરણીને આવી મારા મમ્મી પપ્પાને છોડ્યા ત્યારથી અત્યાર સુધી બધું છોડતી જ આવી છું હું. હવે નહીં છોડવું પડે. હા કુપી પ્લીઝ, મમ્મી બોલ્યા, તું બોલી, વાત શું કામ વધારવાની? હું વધારું છું? તમને ક્યારેય તમારા મમ્મી ખોટા ને હું સાચી લાગતી જ નથી. તમને હંમેશા તમારા મમ્મીની જ વાતોને સાચી લાગે છે. ક્યારેક તો એવું વિચારતા હોય કે હું પણ આ ઘરમાં પરણીને આવી છું, આ પણ હવે મારું ઘર છે, તો મારી એ ઈચ્છાઓ આ ઘર માટે સારી જ હોય. હું એવું ના વિચારતી હોય કે આપણા ઘરનું કોઈ નુકસાન થાય. હું ક્યાં કહું છું કે તું આ ઘર માટે ખરાબ વિચારે છે? તો આ મમ્મી શું કહેતા હતા? મમ્મી તો બોલે, એમનું મન પર નહીં લેવાનું. બસ મન પર નહીં લેવાનું. પણ તમે એમને કંઈ ના બોલી શકો ને કે તમે ગોપીને આવું ના કહો એમ. મને પણ દુઃખ લાગે છે બોલે છે તો. હું કહું છું ને એમને પણ કે તમે ગોપીને કંઈ ન કહેતા, જે કહેવું હોય મને કહી દેજો. એમ પણ આ ઘરમાં બીજું કંઈ કામ તો છે નહીં મારી પાસે. તારું સાંભળવાનું, મમ્મીનું સાંભળવાનું, હા નોકરી કરું તો બોસનું સાંભળવાનું, અને ઉપરથી આ બધાના મેણા ટોણા સાંભળવાના તો જુદા. કે સાલો આખો મહિનો હું કામ કરું છું છતાંય એનાથી ઘર તો બરાબર ચલાવી નથી શકતો. હા સારું કહેવાય ને, માણસને કેટલું સાંભળવાનું મળે છે, પણ મને મજા આવે છે. હા જીવનમાં સાંભળવાનું તો કોને ન ગમે. તું મને રોજે કહે છે છતાં હું તારી વાત નથી માનતો. માનું છું કે તું સારા માટે જ કહે છે, પણ ખબર નહીં કેમ હું તારી વાત કેમ નહીં માનતો હોય. ઉપરથી બીજી નોકરી પણ ગોતું છું, જેથી કરીને ઓવરટાઈમ કરીને એ પણ પગાર ને આ પગાર બધો ભેગો કરીને 50,000 રૂપિયા જો મળી જતા હોય તો કદાચ ઘર બરાબર ચાલશે ને. આવું બધું વિચારું છું, અને જલ્દી પ્લાનિંગ કર્યા પ્રમાણે હું ચાલીશ તો થઈ પણ જશે, જેથી કરીને ઘરમાં કંઈ પ્રોબ્લેમ્સ ઊભા ન થાય, તારી મારી વચ્ચે ઝઘડા પણ ન થાય. તું મને કંઈ કહે ને મારાથી કંઈ તને ગુસ્સામાં કહેવાય ગયું ને તને ખોટું લાગી જાય ને તું તારા પિયર જતી રહે, એવું હું નથી ઈચ્છતો. આદિત્ય, હું ક્યાંય નથી જતી રહેવાની. હું તમારા પૈસા માટે થઈને થોડી ઘર છોડીને જઈશ. તમે એવું વિચારો છો કે હું ઘર છોડી દઈશ? જરાય નહીં. હું આ ઘરને એવી રીતના સંભાળવા માંગુ છું કે દરેકની ઈચ્છાઓ પૂરી થાય. હવે તમે જોયું નહીં, બાને ખાલી હું હોસ્પિટલ જવું હતું ને તો 500 રૂપિયા ના આપી શકી. સુષ્માબેનના બર્થડેમાં જવું હતું તો એમના માટે ગિફ્ટ ના લઈ શકી. આ બધું મેનેજ નથી થતું હવે. બસ એટલે તમને સંભળાવ્યા કરું છું. મારો અર્થ એવો નથી હોતો કે હું તમને હર્ટ કરું, પણ પછી કંટાળો આવે કે ના આવે માણસને. અને પૈસા વગર અત્યારે શું થાય છે તમે જ કહો. કંટાળો તો મને પણ આવે છે, પણ તને શું કહું. હા થાકી પણ જાઉં છું, પણ તને શું કહું. વિચારો ઘણા આવે છે, પણ તને શું કહું. છેલ્લે તું જીતી. મેં નક્કી કર્યું છે કે હા 5 લાખ રૂપિયા હું રોનકભાઈને આપીશ. સાચે? હા. બહુ સારો નિર્ણય લીધો તમે. આદિત્ય, તમે વિચારો ને કે આપણે એમને 5 લાખ રૂપિયા આપશું અને પછી એ પૈસાથી આપણા 10 લાખ રૂપિયા થઈ જશે, તો બાકીના જે 5 લાખ છે ને એ આપણે ફરીથી ફિક્સમાં મૂકી દઈશું, જે રીતે તમે અત્યારે મૂક્યા છે. અને બીજા જે 5 લાખ રૂપિયા છે એનાથી આપણે થોડું ઘરમાં ફર્નિચરને એવું બનાવડાવી લેશું. આ જુઓ ને, આપણે ઘર લીધું ત્યારથી આપણે પૂરું ફર્નિચર નથી કરાવી શક્યા, સોફા કે કંઈ નથી લીધું હજુ. આપણે બધું લેવું છે. બસ મારી એ જ ઈચ્છા છે કે આમ થોડું ઘર વ્યવસ્થિત થઈ જાય. આટલો બધો ખર્ચો કરીને આટલું મોંઘું ઘર લીધું છે તો શું આમ થોડું ફર્નિચર હોવું જોઈએ, સારા પડદા હોવા જોઈએ, જેવી રીતે સુષ્માબેનના ઘરે છે. એમનું ઘર કેટલું મસ્ત છે ને, કેટલું મોટું ઘર છે, અને રોનકભાઈ એ ઘરને કેટલું મસ્ત રીતે બનાવ્યું છે. હા
ઘરને સજાવવા માટે રૂપિયા ત્યારે નખાય જ્યારે આપણી પાસે વધારાના પૈસા હોય. હા તો આવશે ને. આ રોનકભાઈ પાસે તમે રોકાણ કરશો, એમાંથી જે પૈસા આવશે એનાથી આપણે બધું બનાવી લેશું. એમાંથી હું બીજું વિચાર કરું છું ને, શું? કંઈ બિઝનેસ નાનો શરૂ કરીશ, જેથી કરીને મારે આ પાર્ટ ટાઈમ નોકરી ન ગોતવી પડે અને કદાચ નોકરી ન પણ કરવી પડે. એ પૈસાથી એ પણ વિચારી શકું ને. એ પૈસા હામનમ જો ઘરમાં વાપરી નાખશું તો શું થવાનું છે? તમારા પાસે એ પૈસા આવશે તો એ પૈસાથી પણ તમે બિઝનેસ કરશો, અને પછી એ બિઝનેસ પણ ના ચાલ્યો તો? અને આ તમારી સેલેરી છે એ પણ આવતી બંધ થઈ જશે, તો પછી ઘર કેવી રીતે ચાલશે? વાત તો ત્યાં જ આવીને ઊભી રહી છે. લે, હું અત્યારે આમાં રોકાણ કરી લઉં, પછી વિચારીએ આગળ શું કરીશું. હા, પણ તમે ફાઇનલી એમને પૈસા આપશો ને? ક્યારે લેવા માટે જશો બેંકમાં? કાલે જઈશ. સારું, સારો નિર્ણય લઈ લીધો તમે. થેન્ક યુ કે તમે મારી વાતને સમજ્યા. બાકી તમારા મમ્મી તો મારું કંઈ સાંભળવા જ તૈયાર નથી. હા, મમ્મીને હું કહી દઈશ, એમની સાથે હું વાત કરી લઈશ. ઠીક છે. જમવાનું તૈયાર છે, હું આપું તમને. હા. હઈશ, કંઈક તો મારી વાત સાંભળી, બાકી તો હંમેશા હું જ ખોટી હોય એમના માટે. અરે હા હા, ચોક્કસ ચોક્કસ. હા, થઈ જશે. અરે હજી તો આ શરૂઆત છે, તમે જોતા જાઓ. આપણે બહુ મોટી મોટી ડીલ કરવાની છે. આપણે બેઠક કરીએ એટલે પાર્ટી માની જ જાય. હા હા, પાક્કું પાક્કું, તમને તમારી બ્રોકરેજ મળી જશે. હા હા, જી જી. બોલ આદિ, હા, કેમ છે ભાઈ? બસ મજા. હા, શું કંઈ કામ હતું કે અચાનક કે મળવા આવ્યો હતો? હા, પૂછવું હતું એટલે આવ્યો તમારી પાસે. હા તો પૂછ ને, એમાં એટલો અચકાય છે શું? શું પૂછવાનું છે? જોબની વાત કરતો હોય તો ભાઈ જોબ. ના ના ના, જોબ નહીં. આ તમે જે વાત કરી હતી ને, તમે આ જમીનનું જે કરો છો એમાં મારી પાસે કંઈ પૈસા પડ્યા હોય તો હું રોકાણ કરું તો મને પાર્ટનરશિપ મળે. હા, એ તો હું તને સમજાવીને થાકી ગયો. ભાભી પણ તને કહેતા હતા, પણ તારા ભેજામાં વાત ઘૂસે તો ને. પૈસા પડ્યા 6% વ્યાજ આપશે FD માં, એનાથી શું બંગલા બનાવી લેવાનો? હા, બંગલા તો નહીં બનાવી લઉં, પણ મેં વિચાર કર્યો, પણ ગોપી ઉતાવળી થતી હતી અને હા પાડતી હતી. પણ મારે થોડું એના વિશે જાણવું હતું. તમે શ્યોર છો કે હું પૈસા રોકાણ કરીશ તો મને પ્રોફિટ મળશે જ? તને મારા પર ભરોસો નથી? હા, આપણે ખાલી પાડોશી જ નહીં, મિત્ર પણ છીએ. મારા પર એટલો તો ભરોસો કર કે હું કંઈ કહેતો હોઈશ તો તારા સારા માટે જ કહેતો હોઈશ ને. અને ભાઈ તું પૈસા કમાઈશ તો ક્યાં તારી પાસેથી મારે કંઈ લેવાનું છે? હા, એ વાત તો સાચી, તમે મારા સારા માટે જ કહો છો. પણ કેવું હોય કે આપણે આ પૈસા માટે થઈને સંબંધ બગડે ને, એવું હું નથી ઈચ્છતો. કાલ સવારે પછી બોલવાના પણ વ્યવહાર ન રહે, એના કરતાં આ પાર્ટનરશિપ ન કરવી સારી. જો ભાઈ, હું તને જે ખુલ્લી વાત કરું છું, અંદરની વાત છે, કોઈને કહેતો નહીં, ઠીક છે? આપણે અમારી જે આખી ગેંગ છે ને, જે અમારું સર્કલ, એ લોકો છે ને પેલા અભણ ખેડૂતો હોય ને એમની પાસેથી કંઈ ને કંઈ કારણ આપીને સસ્તા ભાવમાં જમીનો પડાવે છે. તને સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? કાં તો એને જરૂરિયાત હોય, અથવા તો એને એની જમીનની વેલ્યુએશન જ નથી ખબર. 1 કરોડની જમીન હોય એ 20 લાખમાં આપણને આપી દે, પણ આપણને તો ખબર છે ને એની વેલ્યુએશન. આ રીતે જ પ્રોફિટ થાય છે ને, આ રીતે જ આ ધંધો ચાલે છે. એટલા માટે કહું છું, આમાં લોસ થાય એવું કંઈ છે જ નહીં. મેં તને કહી તો દીધું કે આ કોઈને કહેતો નહીં હે ભાઈ. પણ આ તો ખોટું કહેવાય ને, તમે લોકો તો એ લોકો સાથે ફ્રોડ કરો છો. જો હું નહીં કરું તો બીજો કોઈ આવીને કરી જશે, તો પણ હું એને એ લોકો કરતા તો વધારે જ પૈસા આપું છું. બીજો કોઈ 20માં માંગે તો એને 30 આપું છું, ક્યારેક 40 આપી દઉં છું, જેવી જેની જરૂરિયાત. બરાબર, હું તો ઉલટાનું એ લોકોનું સારું કરું છું. એ લોકોને તો ખબર જ નથી કે સોનાની જમીન લઈને બેઠા છે. 5 લાખ રોકીશ તો મને કેટલા મળશે? એ તો તારા નસીબ પર છે ભાઈ. કદાચ ડબલ થઈ જાય ને 3 ગણા થઈ જાય, પણ હું ગેરંટી તો ન આપી શકું. પણ અત્યાર સુધીનો અનુભવ કહું તો ડબલ તો પાક્કા. અને પૈસા જો ગયા તો? યાર તને છે ને મારા પર ભરોસો જ નથી એવું લાગે છે. ભરોસો છે. એક કામ કર તું, હું જવાબદારી લઉં છું. તારા પૈસા જાય તો તારે મારી પાસેથી લઈ જવાના. હવે આનાથી વધારે તો હું બીજું કંઈ નહીં કરી શકું. તને વિશ્વાસ નથી તો આવી રીતે બસ હું તને તારા પૈસા આપી દઈશ. ના ના, કઈ વાંધો નહીં. તમે કહ્યું એટલે હવે મને વિશ્વાસ આવી ગયો. હું બેંકે જ જતો હતો, પણ પહેલા વિચાર્યું કે તમારી સાથે થોડી વાત કરી લઉં. અચ્છા, હજી તું પૈસા લઈને પણ નથી આવ્યો?
ના અલા ભાઈ હમણાં જ. કેટલું વિચારીશ 5 લાખ રૂપિયા જેવી રકમમાં આટલું બધું વિચારવાનું ના હોય. અને જો જીવનમાં સાહસ નહીં કરે ને તો ક્યારેય આગળ નહીં વધે. નોકરી કર્યા કરજે ને નોકરી આટલા વર્ષથી કરે છે શું કાઢી લીધું તને પણ ખબર છે કે આટલા વર્ષથી નોકરી કરીને અને મારે જો મેં બિઝનેસ કર્યો તારી સામે જ છે ને આ બધું દેખાય છે ને હા ઘરવાળી પણ ખુશ છે પરિવાર પણ ખુશ છે. એ વાત તો બરાબર પણ મારા માટે 5 લાખ રૂપિયા કઈ નાની રકમ ન કહેવાય. તમારા માટે એ સામાન્ય કહેવાતી હશે પણ મેં તો બહુ મહેનત કરીને ભેગા કરેલા છે એટલે બહુ બધું વિચારવું પડે. તમને નહીં સમજાય પણ કંઈ નહીં, હું બેંકે જાઉં છું અને જલ્દી પૈસા લઈને તમને આપી જાઉં છું. હા હા તો તું પાક્કું ડીલ કરતો હોય તો હું નવી જમીનમાં તારો ભાગ રાખું. જો તારું પાક્કું હોય તો જ કહેજે. પછી જો વિચારવાનું હોય ભાભી સાથે કે કોઈ સાથે વાત કરવાની હોય તો તું પહેલા કહી દેજે. ત્યાં તો ફાઇનલ કરી નાખ્યું છે અને બસ હવે હું તમને પૈસા આપું એટલે બધું ડન. હવે કંઈ વિચારવાનું નથી, ફાઇનલ જ છે. હા તો- ડન કરી નાખો. હા તો તું પૈસા લઈ આવો. આજે એક ડીલ થવાની છે. જો એ ડીલ બેસી જાય તો હું તારો એમાં ભાગ રખાવી દઈશ. સારું. અને હા, આ 5 લાખ રૂપિયા હું આપું છું એનું કંઈ લખાણ કે મારા નામનો કોઈ દસ્તાવેજ? તું રહેવા દે. હે? તું જા, તું નોકરી કર. અરે એવું કેમ કહો છો? પણ તને ભરોસો જ નથી તો પછી ધંધો આવી રીતે ના થાય. ધંધો કેવી રીતે કરવાનો? તું 5 લાખ રૂપિયા જેવી નાની રકમમાં તું મારા પર વિશ્વાસ નથી રાખતો. પણ મારી ભલે ને 2% પાર્ટનરશિપ હોય તો તમારી બધાના લિસ્ટમાં નીચે મારું નામ હોય ને હું સહી કરું. તું જા, આપણે પછી વાત કરશું. હે ને? તું ના, ના, હું તારા માટે કાંઈ કોઈ પાર્ટ ટાઈમ જોબ શોધીને રાખીશ. ના 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 ના, પૈસા હમણાં આપી જાઓ. હા હા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.